દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। દિવ્ય પથ દ્વારા ચાલતી ફરતી શાળા પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરના સ્થાપના દિનને લઈ કાર્યક્રમ યોજાનાર છે। દિવ્ય પથ દ્વારા ચાલતી ફરતી શાળા પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરનો આવતીકાલે સ્થાપના દિવસ। આ અમારી એક અનોખી શાળા છે, જેમાં ફૂટપાથ પર રહેતા વિચારતી જાતિના મજૂરના બાળકોને શિક્ષિત અને દીક્ષિત કરવાનો અમારો પ્રયત્ન છે। સ્થાપના દિવસ નિમિત્તે ફરતી શાળાના બાળકોને સવારે 8 કલાકે BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે લઈ જવામાં આવશે। ત્યારબાદ અટલ આશ્રમ, પાડેશ્વર મહાદેવના દર્શન અને મા અન્નપૂર્ણા અને સિદ્ધિવિનાયક દેવના દર્શન માટે લઈ જવામાં આવશે। ત્યારબાદ સવારે 10:30 કલાકે બાળકને માછલી ઘર દર્શને લઈ જવામાં આવશે। 11:30 કલાકે આ બાળકોને હોટલમાં ભોજન માટે લઈ જવામાં આવશે। સાહેબ, આપનો પરિચય અને આપણી શાળાનો પરિચય આપો। મહેશભાઈ પટેલ, દિવ્ય પથના પથિક। આજે પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરનો સ્થાપના દિવસ। ફૂટપાથ પર રહેતા મજૂર લોકો, વિચરતી જાતિના મજૂરો માટે, એમના બાળકો માટે આ અમે ફરતી શાળા ગયા વર્ષે શરૂ કરી। ગુરુ હરિ મહંત સ્વામીના આશીર્વાદથી પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિર નામ રાખ્યું ને 14મી મે 2023ના રોજ સ્થાપના થઈ। આજે 1 વર્ષ પૂરું થયું છે। અત્યારે 32 બાળકો રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા છે। એ સિવાય પણ 2 પાળીમાં આવતા વર્ષમાં અમે આ બસ ફરતી કરીશું અને એમાં વધુમાં વધુ બાળકો લાભ લે એવો પ્રયત્ન કરીશું। દિવ્ય પથના પથિકો આ માટે ખૂબ સારી રીતે કાર્યરત છે। વિશેષ મને કહેતા આનંદ થાય કે શ્રેયમ મોહનલાલ પી કાપડિયા એન્ડ ફેમિલી દ્વારા આ બસનું સમગ્ર ડોનેશન આપવામાં આવ્યું છે અને વિદ્યાકુંજ અને વિદ્યાદીપના ચેરમેન જયંતિભાઈ પટેલ દ્વારા પણ પૂરતો સહકાર મળી રહ્યો છે અને તમામ દાતાઓ પણ જે કંઈક સહકાર આપી રહ્યા છે તેમનો આજના દિવસે આભાર માનું છું, સૌને યાદ કરું છું અને સૌના સહકારને કારણે જ આ કાર્ય અમે સફળતાપૂર્વક આગળ ચલાવી રહ્યા છે અને આગળ ચલાવીશું। સાહેબ, શિક્ષણ સાથે તમે બી વર્ષોથી જોડાયેલા છે અને બીજા મિત્રો બી છે, એમના તરફથી કઈ રીતે સહયોગ મળી રહ્યો છે? અત્યારે વિશેષ કરીને મને સહયોગ તો શૈક્ષણિક રીતે 1-2 સંસ્થા, બાકીના જે ઉદ્યોગકારો, વેપારી મિત્રો છે અને અમારા શુભેચ્છક મિત્રો છે જે અન્ય વ્યવસાયમાં જોડાયેલા છે, એમનો વિશેષ સહકાર મને મળી રહ્યો છે। પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરના બાળકો અહીંયા BAPS સ્વામિનારાયણ મંદિર અડાજણ ખાતે દર્શન માટે પધાર્યા છે અને મહેશભાઈ તથા આ સ્મૃતિ વિદ્યા મંદિર સંભાળી રહેલા બધા જ શિક્ષકો અને કાર્યકર્તાઓ ખૂબ સારો પ્રયત્ન કરી રહ્યા છે, ખૂબ સારો મહેનત અને પુરુષાર્થ કરી રહ્યા છે કે જે બાળકો ભણવા માટે સ્કૂલે જતા નથી, બહાર ફૂટપાથ ઉપર અને એમ રમ્યા કરે છે, એ બાળકો એમના જીવનની અંદર સારો અભ્યાસ કરી અને પોતે ભવિષ્યની અંદર દેશની અને રાષ્ટ્રની ખૂબ સારી સેવા કરી શકે એ માટે આવો એક શુભ વિચાર પરમ ભગવદીય મહેશભાઈને આવ્યો અને એમણે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લઈ અને આ કાર્ય એમણે શરૂ કર્યું છે અને એમાં એમને ખૂબ સારો સહકાર પણ મળી રહ્યો છે। બાળકો અને બાલિકાઓ પણ ખૂબ સારો અભ્યાસ કરી રહ્યા છે અને ખરેખર એ મહેશભાઈ અને એમની સાથેના જે બધા જ શિક્ષકો અને કાર્યકર્તાઓ છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા ઘટે। અને મહેશભાઈને જે આ વિચાર આવ્યો એ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ પ્રસંગે એમને એક વિચાર આવ્યો કે બાપાને આ શૈક્ષણિક ક્ષેત્રની અંદર ખૂબ રસ છે અને બાપા ઠેર ઠેર સ્કૂલો બનાવે છે, છાત્રાલયો બનાવે છે, ગુરુકુળો બનાવે છે બાપા, અને બાળકોને ખૂબ સારા સંસ્કાર આપે છે। તો આપણે પણ બાપાના આ શતાબ્દી વર્ષે આવું કંઈક કરીએ અને એમણે આ પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરની સ્થાપના કરી અને આ રીતે સુરત શહેરની અંદર, આખા શહેરની અંદર ફરી અને જ્યાં આવા બાળકો હોય એ બાળકોને મોબાઈલ વાનમાં, એટલે કે સ્કૂલ બસમાં, આખી સ્કૂલ જ મોબાઈલ સ્કૂલ એમણે તૈયાર કરી છે અને એની અંદર બાળકોને બોલાવી અને આ રીતે અભ્યાસ કરાવવામાં આવે છે। એટલે એમના આ એક કાર્યને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ આપીએ, એમને આપણે સહકાર આપીએ
અને આવા ગરીબ બાળકો છે, બાળકો બાલિકાઓ એ પોતાનું જીવન સારામાં સારું બનાવી શકે એવો એક શુભ પ્રયાસ છે. તેમને માટે એમને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ આપીએ છીએ. અને આપણા બધાએ જ આવા જે નાના બાળકો છે એમને આપણે સારામાં સારું ભણતર, એનું એજ્યુકેશન આપી અને ભવિષ્યની અંદર આવા બાળકો પણ આપણા રાષ્ટ્રની, આપણા દેશની ખૂબ સારી સેવા કરી શકે એવો આપણે બધાએ સહિયારો પ્રયત્ન આપણે કરવો અને એમને આવી રીતે આપણે આ કાર્યની અંદર મદદરૂપ પણ આપણે થવું જોઈએ. આ દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ